મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની અસર હવે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કન્સ્ટ્રક્શન માટે જરૂરી રો મટીરિયલ્સના ભાવમાં 30 થી 35% સુધીના વધારા અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે બિલ્ડરોની ચિંતામાં વધારો થયો છે. ક્રેડાએ અમદાવાદની વિશેષ બેઠકમાં 400થી વધુ ડેવલપર્સે હાજરી આપી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સંસ્થાએ જણાવ્યું છે કે વધેલી બાંધકામ કિંમત અને લેબરની અછતને કારણે પ્રોજેક્ટ ખર્ચ અને સમય મર્યાદા બંને પર અસર પડી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે પ્રોપર્ટીના ભાવમાં તબક્કાવાર 5 થી 10% વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી જીઓપોલિટિકલ ટેન્શન્સને તણાવના કારણે બિલ્ડિંગ રો મટીરિયલ્સના ભાવોમાં ઘણો વધારો થયો હતો અને છેલ્લા 2 મહિનાથી લગભગ 30 થી 50% રો મટીરિયલ્સમાં વધારો થયો છે. તે પછી અમે ક્રેડાઈ મેમ્બર્સ અમારા ક્રેડાઈના મેમ્બર્સના ઘણા અમને લોકોને ફોન આવ્યા કે ભાઈ આટલો બધો ભાવ વધારો થયો છે તો એના માટે હવે આપણે બધાએ ભેગા થઈને શું કરવું. એટલે ક્રેડાઈના ઓબી મેમ્બર્સ તરીકે અમે રાજેશભાઈ, અંકુરભાઈ ને સંકેતભાઈને બધા ભેગા થયા અને એમ કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ભાવ વધારો ના કરવો જોઈએ. અમે લોકોએ ઘણા વખતથી રજૂઆત કરેલી છે કે યુનાનિમસલી જેમ કોવિડમાં અમને આપ્યું હતું એક્સટેન્શન ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 6 મહિનાનું અમને આ વખતે આપવું જોઈએ. નહીં તો શું થશે, કારણ કે મટીરિયલ મળતો નથી એટલે પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ બહુ છે ઘણા બધા પ્રોજેક્ટમાં, તો એ લિટિગેશન થવાના ચાન્સીસ બહુ છે. એટલે જો સામેથી યુનાનિમસલી બધા પ્રોજેક્ટને એક સાથે અને 6 મહિનાનું એક્સટેન્શન આપી દે એ અમારી માંગણી છે અને એ માંગણીનું અમને આશા છે કે સુનવાઈ થશે અને જજમેન્ટ આવશે. અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે. ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ. ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટીરિયલને કારણે છે. લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એને કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે. આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે. ઇમ્પેક્ટ ના આવે એટલા માટે જ યુનાનિમસલી અમે બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોસાતું નથી, એક સાથે 15% વધારી દો, એક સાથે 20% વધારી દો. બધાને સાંભળ્યા પછી આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટથી કન્વિન્સ કરવામાં આવ્યા છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી આ રીતે લાંબુ સસ્ટેન ના કરી શકે. એટલે આપણે એકવાર મિનિમમ 5% અને મેક્સિમમ 10% એ દરેક એના પ્રોજેક્ટ પ્રમાણે નક્કી કરે, પણ 5%થી ઓછું કોઈને પોસાય એવું નથી, એટલા માટે 5% જ વધારવાની વાત કરશે. અમે જે અત્યારે આ સર્વાનુમતે નિર્ણય લઈએ છીએ તેમાં અમને જે જૂની ઇન્વેન્ટરી છે એ બધાની અત્યારે સારું સેલ્સ થઈ રહ્યું છે, કારણ કે ભાવ વધારાનો અમે 30 જૂન સુધી અપ્લાય નહોતો કરેલો. એના લીધે જૂની ઇન્વેન્ટરી ખાસી બધા અત્યારે જેને પણ લો હેંગિંગ ફ્રૂટ્સ અમે કહીએ કે જેની ઇન્ક્વાયરી ચાલુ છે, જેની 4-5 વિઝિટો પતી ગઈ, એ બધા બુકિંગમાં સારું કન્વર્ઝન થઈ ગયું છે. અત્યારે પણ અમારી એ જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય અત્યારે લઈ લે. આ રેટ રહેવાનો નથી. 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5%નો ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે, 10% સુધી પણ કરી શકે છે એના પ્રોજેક્ટ સાયકલ મુજબ. એટલે આ સપ્લાય અત્યારે લિમિટેડ છે, એટલે આ જે વિન્ડો છે અત્યારે થોડા ટાઈમ માટે ખુલ્લી છે, એ બધા પૂરેનો લાભ લઈ લેવો છે.